તળાજા તાલુકાના અલંગ વિસ્તારમાંથી દેશી બનાવટની રિવોલ્વર તથા જીવતા કાર્ટ્રિજ સહિત મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ 12/9/2024ના રોજ ભાવનગર એલસીબી સ્ટાફના માણસો અલંગ મરીન તથા અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળેલ કે રાજુભાઈ ઓધાભાઈ પરમાર રહે અલંગ તાલુકો તળાજા વાળો સફેદ કલરનું ટી શર્ટ તથા કાળા અને ગ્રે કલર જેવું જીન્સ પેન્ટ પહેરીને જીએમબી હોસ્પિટલની સામે રોડ ઉપર તેના નેફામાં રિવોલ્વર તથા કાર્ટ્રિજ લઈને ઊભો છે તેવી ચોક્કસ બાતમીના આધારે તપાસ કરતા આરોપી જણાવેલ મુજબના વરણવાળી રિવોલ્વર તથા કાર્ટ્રિજ સાથે હાજર મળી આવતા તેના વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમો હેઠળ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં સોંપી અને રાજુભાઈ ઓધાભાઈ પરમાર ઉંમર વર્ષ 34 ધંધો મજૂરી રહે અલંગ મૂળ મફતપરા શેળાવદર તાલુકો તળાજા તથા ચંદુભાઈ રૂખડભાઈ મકવાણા રહે ભારપરા તાલુકો તળાજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અરવિંદભાઈ બારૈયા, મહેન્દ્રસિંહ સરવૈયા, તરુણભાઈ નાંદવા, પ્રવીણભાઈ ગલચર સહિતના જોડાયા હતા.